બોટાદમાં તસ્કરોએ બેંકને નિશાન બનાવી ઘટના છે સમઢિયાળાની, જ્યાં ગઈકાલે રાત્રે એક્સિસ બેંકમાં તસ્કરો ત્રાટક્યા હતા। તસ્કરોએ સૌપ્રથમ સીસીટીવી કેમેરા તોડ્યા અને ત્યારબાદ શટર તોડીને બેંકમાં પ્રવેશ કર્યો। તસ્કરોએ બેંકની તિજોરી ઉઠાવી જવાનો પણ પ્રયાસ કર્યો। પ્રાથમિક અનુમાન છે કે તસ્કરોએ તિજોરી બહાર સુધી લાવી ચોરી કરી હતી। તો ત્યાં કોઈ હાજર પણ ન હતું, કોઈ અધિકારી પણ ત્યાં હાજર ન હોય તેવા સમયે બેંકમાં ઘૂસ્યા અને તિજોરી બહાર સુધી ખેંચીને ચોરી કરી હતી। સંવાદદાતા અજીત ગઢવી પાસેથી વધુ માહિતી મેળવીએ। અજીત, કઈ રીતે આ ચોરીને અંજામ આપવામાં આવ્યો, કઈ રીતે તપાસ થઈ રહી છે ત્યારે? શિવાની વાત કરવામાં આવે તો બોટાદના સમઢિયાળા 1 માં આ ચોરીની ઘટના બનવા પામેલ છે। ત્યાં જે ગ્રામીણ બેંક, નાની બેંક આવેલી છે એક્સિસ બેંકની અંદર, જે તસ્કરો હતો, તસ્કરોએ સૌ પ્રથમ તેને ટાર્ગેટ કરેલો હતો આ બેંકની અંદર ચોરી કરવા માટેનો, અને ત્યાં ઘૂસી જઈને સૌ પ્રથમ કેમેરા તોડી નાખ્યા હતા અને શટર તોડી અંદર ઘૂસી ગયા હતા। પરંતુ તેમને કોઈ મોટી કેશ હાથમાં ન લાગતા જે તિજોરી હતી તે અંદર પણ પહેલા તોડવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ બહાર લાવીને તોડવા અને તેને તોડી નાખવા માટેનો પ્રયાસ કર્યો। પરંતુ હાલમાં જે પ્રાથમિક જે માહિતી મળી રહી છે તેની અંદર કોઈ ચોરીની રકમ ગઈ હોય તેવું સામે નથી આવેલું। નિષ્ફળ પ્રયાસ થયો છે, પરંતુ સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતા હાલ પોલીસે પણ તપાસ શરૂ કરી છે અને બેંકના અધિકારીઓને પણ આખી ટીમ કામે લાગી છે કે આ સમગ્ર ઘટના કેવી રીતે બની અને હાલમાં ચોરી થઈ છે કે રકમ ગઈ છે કે નહીં તેની પણ તપાસ હાથ ધરવામાં આવેલ છે। જી અજીત, આભાર માહિતી માટે। તો અત્યારે તો કોઈ રકમ ચોરાઈ છે કે કેમ તેને લઈને પણ મોટો પ્રશ્નાર્થ છે, કારણ કે તિજોરી બહાર લાવવામાં આવી પરંતુ ચોરી કરવામાં સફળ નથી રહ્યા। ત્યારે હવે વધુ તપાસમાં શું ખુલાસો થાય છે તે જોવું રહ્યું।